મારા પ્રિય મિત્રો, આજના ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, તમને જેનો ડર હતો તે થવાનું છે. તમારા જીવનમાં સંઘર્ષ અને દુઃખ જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે. હવે સમય બદલાઈ રહ્યો છે અને ભાગ્યના દરવાજા ખુલવાના છે. તમારા જીવનમાં 5 મોટા સારા સમાચાર આવવાના છે, જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આ સંદેશ તે બધા લોકો માટે છે જેઓ તમે વર્ષોથી કોઈ મોટી સફળતાની રાહ જોઈ રહ્યા છો. તમે દિવસ રાત સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ અત્યાર સુધી તમારું નસીબ તમારા પક્ષમાં નહોતું. ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદથી તમારું જીવન હવે એટલું નાટકીય રીતે બદલાઈ જશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ કે આ દિવસોમાં તમને કયા 5 મોટા સારા સમાચાર મળવાના છે. કંઈક એવું બનવાનું છે જે આખી દુનિયાને સ્તબ્ધ કરી દેશે. જેમણે તમારું અપમાન કર્યું હતું, જેમણે તમારી મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા, તેઓ હવે પસ્તાવો કરશે. તેમની અંદર ભય દૂર થઈ જશે, કારણ કે ભગવાને હવે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી સાથે તમારા પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા માટે પોતાના આશીર્વાદ વરસાવવા તૈયાર છે. તે દિવસ દૂર નથી જ્યારે તમારા વિરોધીઓ હાથ જોડીને તમારી પાસે ક્ષમા માંગશે. જેમણે તમને નીચે લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો તેઓ હવે ડગમગી જશે. તમારા ભાગ્યમાં એક મોટો પરિવર્તન આવવાનો છે. વર્ષોથી તમારી સફળતામાં અવરોધરૂપ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે. ભાગ્યના તારાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે કે આગામી 2 દિવસમાં તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાનો છે. જે વ્યક્તિ તમને મુશ્કેલીમાં મૂકી રહી છે તે હવે તમારી પાસે હાથ જોડીને માફી માંગવા આવશે. આ પરિવર્તન કોઈ સામાન્ય પરિવર્તન નથી. તેના બદલે, તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદને દર્શાવે છે, જે દર્શાવે છે કે તમારું જીવન હવે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિથી ભરેલું રહેશે. જુઓ મિત્રો, તમે ઘણા સમયથી સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને પરિણામ દેખાતું નથી. તમે તપસ્યા કરી રહ્યા છો, પરંતુ પરિણામો દેખાતા નથી. તમે કેટલી વાર ભગવાન સમક્ષ તમારું હૃદય ઠાલવ્યું છે, પણ તમને કોઈ સંકેત મળ્યો નથી. હવે તમારે ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે 11 મહાન શુભ સમાચાર તમારા ઘરાંગણે આવવાના છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પરિણામ છે. હવે તમારા ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે. તમારા બધા પ્રયત્નોમાં સફળતા સુનિશ્ચિત થશે. તમારા સપના સાકાર થવાનો સમય આવી ગયો છે. તમારા સપનાઓની દુનિયા વાસ્તવિકતા બનવાની છે. હવે તમને દરેક નાના કે મોટા પ્રયાસનું ફળ મળશે. તમે ફક્ત સફળ જ નહીં થશો, પરંતુ તમારું જીવન એટલું બધું ધીરજ, વૈભવ અને વૈભવથી ભરાઈ જશે કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે. તમે જશો. હવે તમારી કુંડળીમાં એવો શુભ યોગ બની રહ્યો છે કે તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં એવો શુભ યોગ બની રહ્યો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે કરોડોના માલિક બનવાના છો. મિત્રો, સૌ પ્રથમ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે જે કોઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો સાચો ભક્ત છે તેણે પહેલા આ જ્યોતિષ કાર્યક્રમને લાઇક કરવો જોઈએ અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી લખવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો,
આ ફક્ત કરોડપતિ બનવાની નિશાની નથી પણ તમારા ભાગ્યનું સાચું પરિવર્તન છે. જે લોકો તમારા માર્ગમાં ઊભા હતા તેઓ હવે પોતાની મેળે જ દૂર થઈ જશે. તમારી નાણાકીય સ્થિતિ એટલી મજબૂત હશે કે પૈસાનો પ્રવાહ રોકી શકાશે નહીં. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીએ તમારી મહેનત જોઈ છે, તમારી પ્રામાણિકતાની કસોટી કરી છે, અને હવે કૃપાનો સમુદ્ર તમારા જીવનમાં છલકાઈ રહ્યો છે. તમારું સૌથી મોટું ભાગ્ય એ છે કે કોઈ ખાસ પ્રયાસ વિના ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના અદ્ભુત આશીર્વાદ તમારા પર વરસશે. બધું થઈ ગયું. આ ફક્ત તમારા પુણ્ય કાર્યોનું પરિણામ છે. તમે ક્યારેય કોઈનું નુકસાન ઈચ્છ્યું નહીં. તમે હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરી. ભલે તમે તમારા પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, તમે હંમેશા બીજાઓના કલ્યાણ વિશે વિચાર્યું. તમારું હૃદય એટલું વિશાળ છે કે તેમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ નથી. તમે ફક્ત પ્રેમ અને કરુણાથી ભરેલા છો. તમારા વિચારો, તમારા કાર્યો, તમારા વિચારો, બધું જ અત્યંત શુદ્ધ છે. આ જ કારણ છે કે ભગવાન વિષ્ણુએ, દેવી લક્ષ્મી સાથે, તમને પોતાના રક્ષણ હેઠળ લીધા છે. હવે, તમારું જીવન મને ક્યારેય અભાવ નહીં રહે, કારણ કે તમારી કુંડળીમાં એવા શુભ સંયોજનો બન્યા છે જે તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. ભગવાન તમારા હૃદયની શુદ્ધતાથી પ્રસન્ન છે. હવે તમારે તમારા ભાગ્યને ખુલ્લેઆમ સ્વીકારવું જોઈએ. બ્રહ્માંડના બધા દેવી દેવતાઓ તમારા જીવન પર આશીર્વાદ વરસાવી રહ્યા છે, અને આ આશીર્વાદોનો પ્રભાવ એટલો શક્તિશાળી હશે કે તમારા જીવનમાં દરેક દિશામાંથી સુખ અને સમૃદ્ધિ વહેશે. તમે હાથ જોડો તે પહેલાં જ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. આનાથી સારું શું હોઈ શકે? જુઓ મિત્રો, આ દુનિયામાં ઘણા લોકો ફક્ત તેમના કાર્યોથી રાજા બની જાય છે, અને તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે શક્ય છે? તેનો એક જ જવાબ છે: તેમની શ્રદ્ધા, તેમનું સમર્પણ અને તેમના પ્રયત્નો. એવી આશા કેળવવાનો પ્રયાસ કરો કે સફળતા તમારી સાથે આવશે, અને જુઓ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પોતે તમારા જીવનને કેવી રીતે આકાર આપશે. ભગવાન ક્યારેય તેમના સાચા ભક્તોને છોડતા નથી. આ દુનિયામાં ગમે તેટલા લોકો તમને છેતરવાનો પ્રયાસ કરે, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમને ક્યારેય એકલા નહીં છોડે. મિત્રો, આગામી 2 દિવસમાં જે ઘટનાઓ બનવાની છે તે તમારા જીવનની સૌથી મોટી જીત સુનિશ્ચિત કરશે. જે લોકોએ તમને દુઃખ આપ્યું, જેઓએ તમને નબળા માન્યા, તેઓ હવે પોતાના કાર્યોથી પીડાશે અને પસ્તાશે. જે લોકોએ તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું તેઓ પોતાની યુક્તિઓમાં ફસાઈ જશે અને પરાજિત થશે. આ તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે, અને તે થશે. તમે પણ જોયું હશે કે જ્યારે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વરસે છે, મોટામાં મોટી કટોકટી પણ ક્ષણભરમાં ટળી જાય છે, અને ભાગ્યના દરવાજા ખુલી જાય છે. પરંતુ મિત્રો, આ સમયે, તમારે ફક્ત એક નાની ભૂલ કરવાનું ટાળવાની જરૂર છે. આ જ્યોતિષીય સંદેશ તમારી કુંડળીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, તો તેને ધ્યાનથી સાંભળો. જો તમે આ મહત્વપૂર્ણ ક્ષણે ભૂલ કરો છો, તો આ શુભ પ્રસંગ બરબાદ થઈ શકે છે. તેથી, જો તમારી આસપાસ કોઈ ન હોય અને તમારી પાસે થોડો સમય હોય, તો તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો, બધી વિક્ષેપોથી દૂર રહો, અને આ જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે સાંભળો. જે કહેવામાં આવી રહ્યું છે તે બધું કાળજીપૂર્વક સમજો,
અને તમે જોશો કે તમારું ભાગ્ય કેવી રીતે ચમકે છે. મિત્રો, તે સમય આવી ગયો છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આગામી 2 દિવસ તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ભાગ્ય હવે તમારો સાથ આપવા માટે તૈયાર છે, અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પોતે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવવાના છે. તેમની કૃપાથી તમારું આખું જીવન બદલાઈ જશે. તમારું ભાગ્ય બદલાવાનું છે. તમારા બધા દુઃખ, મુશ્કેલીઓ, સમસ્યાઓ અને વેદનાઓનો અંત આવવાનો છે. દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપે. તમારું જીવન ખૂબ જ આનંદથી ભરેલું રહેવા માટે તૈયાર છે. તેમના દૈવી આશીર્વાદ તમારા પર પહેલેથી જ વરસી ચૂક્યા છે, જેનાથી તમારું જીવન સોના ચાંદીની જેમ ચમકી રહ્યું છે. મિત્રો, આગામી 24 કલાકમાં સૌથી મોટું સૌભાગ્ય પ્રગટ થવાનું છે. તમે જે વસ્તુ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો, જેના માટે તમે પ્રયત્ન કર્યો છે, જેના માટે તમે પ્રયત્ન કર્યો છે, તે પ્રાપ્ત થવાનું છે. પછી ભલે તે નોકરી હોય, કોઈ મહત્વપૂર્ણ વ્યવસાયિક સાહસ હોય કે ઇચ્છિત સફળતા હોય, બધું તમારા પગ પર હશે. આ સમયે તમે જે પણ પ્રયાસ કરો છો તે તમને સફળતા તરફ દોરી જશે. તમારું જીવન હવે પૂર્ણ થયું છે. તે નાટકીય રીતે બદલાવાનું છે. એ દિવસ દૂર નથી જ્યારે, તમારા મુશ્કેલ દિવસોમાં, તમે વિચારશો કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી બધું કેટલું સરળ બની ગયું છે. તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં કામ કરવાનો સમય આવી ગયો છે. તમે તમારા જીવનમાં અપાર લાભો અનુભવવાના છો. જે કાર્યો એક સમયે અશક્ય લાગતા હતા, જે પૂર્ણ થતાં પહેલાં ખોટા લાગતા હતા, તે હવે પૂર્ણ થવાના છે. જે યોજનાઓ પહેલા અવરોધોનો સામનો કરતી હતી તે હવે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચશો. સ્પર્શ. મિત્રો, તમારા જીવનમાં એક એવો સમય આવવાનો છે જ્યારે દરેક કાર્ય પૂર્ણ રીતે પૂર્ણ થશે. જ્યારે દરેક પ્રયાસ તેના ઉચ્ચતમ પરિણામ સુધી પહોંચશે. અત્યાર સુધી તમારા માર્ગમાં જે અવરોધો ઊભા હતા, જે લોકો અથવા પરિસ્થિતિઓ તમને આગળ વધતા અટકાવી રહ્યા હતા, તે બધા સંપૂર્ણપણે દૂર થઈ જશે. હવે તમારા જીવનને નવી દિશામાં લઈ જવાનો સમય છે. બધી સમસ્યાઓ પાછળ છોડી દો અને સફળતા તરફ આગળ વધો. જુઓ મિત્રો, તમારા ભાગ્યનો દરવાજો હવે સંપૂર્ણપણે ખુલી ગયો છે. આ ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદનો સમય છે. તેમની કૃપાથી તમારા જીવનના દરેક કાર્ય હવે સરળતાથી પૂર્ણ થશે. જે સપના અત્યાર સુધી ફક્ત તમારી કલ્પનામાં જ હતા તે સાકાર થવાના છે. હવે તમે તમારી પોતાની આંખોથી જોશો કે વર્ષોથી અધૂરા રહેલા સપના હવે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યા છે. જે લક્ષ્યો માટે તમે આટલા લાંબા સમયથી પ્રયત્ન કર્યો છે, જે લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે તમે અસંખ્ય રાતો ઊંઘ વિના વિતાવી છે, તે હવે તમારી આંખો સમક્ષ પૂર્ણ થવાના છે. આગામી 2 દિવસમાં, તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચશે. ભગવાન વિષ્ણુની કૃપા અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી, તમારા જીવનની દરેક અધૂરી ઈચ્છા પૂર્ણ થશે. સફળતાના માર્ગો જે અત્યાર સુધી અવરોધિત લાગતા હતા તે હવે તમારા માટે ખુલશે. પછી ભલે તે તમારી કારકિર્દી હોય, વ્યવસાય હોય, સંપત્તિમાં વધારો હોય કે વ્યક્તિગત સફળતા હોય, દરેક ક્ષેત્રમાં તમારી જીત નિશ્ચિત છે. હવે, તમારે ખૂબ મહેનત કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર છે. થોડો પ્રયાસ પણ નોંધપાત્ર પરિણામો આપશે.
તમે વર્ષોથી જે કારકિર્દીની પ્રગતિની ઝંખના કરી રહ્યા છો તે ટૂંક સમયમાં તમારી થશે. તમે તમારા વ્યવસાયમાં સમૃદ્ધ થશો અને તમારી નોકરીમાં પ્રમોશન મેળવશો. તમારી નાણાકીય સ્થિતિમાં અપાર સુધારો થશે અને તમારા જીવનના દરેક પાસામાં પ્રકાશ આવશે. તો ચાલો 5 મહત્વપૂર્ણ સારા સમાચાર શોધીએ જે તમને મળવાના છે. આ દિવસોમાં તમને મળનારા આ પહેલા સારા સમાચાર છે. જે નાણાકીય સમસ્યાઓ તમને પરેશાન કરી રહી હતી, ભંડોળનો અભાવ જે તમારા દરેક પ્રયાસમાં અવરોધરૂપ હતો, તેનો અંત આવવાનો છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિદેવના આશીર્વાદથી અચાનક નાણાકીય લાભ થયો છે. તમને એવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. અટકેલા પૈસા પાછા આવશે અને નવા પૈસા આવવા માટે તૈયાર છે. તે તમારા માટે દરવાજા ખોલશે. બીજો સારા સમાચાર એ છે કે તમને તમારા કારકિર્દી અને વ્યવસાયમાં અપાર સફળતા મળવાની છે. જે પણ કામ તમે અત્યાર સુધી શરૂ કરી શક્યા ન હતા, જે પણ યોજનાઓ અધૂરી પડી હતી, તે હવે ઝડપથી પૂર્ણ થવાના છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના સ્પષ્ટ સંકેતો છે. ઉદ્યોગપતિઓ માટે વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ થવાના છે અને રોકાણ કરનારાઓને મોટો નફો મળશે. ત્રીજો સારા સમાચાર એ છે કે તમારા જીવનમાં જે મોટા દુશ્મનો અત્યાર સુધી ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા તેઓ હવે પોતે જ પરાજિત થઈ જશે. ભગવાન વિષ્ણુ અને શનિદેવ, તમારી કૃપાથી તમારી શક્તિ એટલી વધી જશે કે તમારા દુશ્મનો તમારી સામે ઝૂકવા માટે મજબૂર થઈ જશે. જો કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતું, તો તેઓ હવે પોતાના જ ફાંદામાં ફસાઈ જશે. મિત્રો, ચોથું શુભ સમાચાર એ છે કે કૌટુંબિક સમસ્યાઓ અથવા વ્યક્તિગત તણાવ જે તમને અંદરથી નબળા બનાવી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ જશે. પરિવારમાં પ્રેમ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રવર્તશે. માતાપિતા અને બાળકો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને ઘરમાં કોઈ મોટી શુભ ઘટના શક્ય બની રહી છે. જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હતો, તો તેમને પણ હવે શુભ સંકેતો મળશે. પાંચમું સારા સમાચાર, તમારા જીવનમાં આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ વધવાનો છે. ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદથી તમે અચાનક કંઈક ચમત્કારિક અનુભવ કરશો. જે મુશ્કેલીઓ તમને અંદરથી ત્રાસ આપી રહી હતી તે હવે સમાપ્ત થશે. તમારી અંદર એક નવી શક્તિ અને ઊર્જા વહેશે. તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારો આત્મવિશ્વાસ અને ભાગ્ય બંને મજબૂત બનશે. મિત્રો, આ 5 સારા સમાચાર દૈવી સંકેતો છે જે તમને ખાતરી આપે છે કે તમારા જીવનમાં એક નવી સવાર ઉગવાની છે. ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકવાનું છે. હવે તમે બધી બાજુથી સફળતા, સમૃદ્ધિ અને ખુશી તરફ આકર્ષિત થશો. તેથી આ શુભ ક્ષણને વ્યર્થ ન જવા દો. ભગવાનનું ધ્યાન કરો. તમારા કાર્યોમાં સકારાત્મક વિચારો, સત્યતા અને વફાદારી જાળવી રાખો. આળસ અને કર્મશક્તિનું સ્તર તમારા શરીર માટે ઝેર જેવું કામ કરશે. પોતાને કોઈ કામમાં વ્યસ્ત રાખવું વધુ સારું છે. ઉપરાંત, બીમારી સામે લડવા માટે પોતાને પ્રેરિત રાખો. જે ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાય માટે ઘરની બહાર જઈ રહ્યા છે, તેમને આજે પોતાના ઘરની ખાસ કાળજી લેવી જોઈએ. પૈસાની ચોરી થવાની શક્યતા છે. તમારી આસપાસના નાના ફેરફારો તમારા શણગારની સુંદરતામાં વધારો કરશે. જો તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરશો, તો આજે તમારો પ્રેમ પ્રેમના દેવદૂતના રૂપમાં તમારી પાસે આવશે.
આજે તમારા મનમાં આવતા પૈસા કમાવવાના નવા વિચારોનો ઉપયોગ કરો. આજે મનોરંજન અને લોકો સાથે મુલાકાત થશે. તમારા જીવનસાથીના સ્નેહને કારણે તમે ખુશ પણ અનુભવી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીંતર તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. આજે કોઈ લેણદાર તમારા દરવાજે આવી શકે છે અને તમારી પાસેથી ઉધાર માંગી શકે છે. તેમને પૈસા પરત કરવાથી તમે નાણાકીય સંકટનો સામનો કરી શકો છો. તમે કરી શકો છો. તમને સલાહ આપવામાં આવે છે કે તમે લોન લેવાનું ટાળો. એવા સંબંધીને મળવા જાઓ જેની તબિયત લાંબા સમયથી ખરાબ છે. આખી દુનિયાની મદદ અને સમજણ ફક્ત તે ભાગ્યશાળી લોકો સુધી મર્યાદિત છે જેઓ પ્રેમમાં છે. હા, તમે ભાગ્યશાળી છો જે શક્ય તેટલો વ્યવસાય કરી શકે છે. તમારા વ્યવસાયને લગતી વસ્તુઓ કોઈની સાથે શેર કરશો નહીં. જો તમે આવું વિચારો છો, તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારું અંગત જીવન બીજા કરતાં થોડું અલગ છે. તમને એકલા સમય વિતાવવાનું ગમે છે. આજે તમને તમારા માટે સમય મળશે. પરંતુ ઓફિસની કોઈ સમસ્યા તમને પરેશાન કરતી રહેશે. તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ છે. આજે તમને ફાયદો થશે, અને તમે તેનો લાભ લઈ શકો છો. તમારા મોહક વર્તનથી બીજાઓનું ધ્યાન ખેંચાશે. મુસાફરી તમને થાકી જશે અને તણાવમાં મૂકશે, પરંતુ તે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. વૃદ્ધ સંબંધીઓ તેમની અતિશય માંગણીઓથી તમને પરેશાન કરી શકે છે. આજે, પ્રેમની સંગતમાં, વાસ્તવિકતા અને કાલ્પનિકતા ભળી ગયા હોય તેવું લાગશે. તો મિત્રો, આજે બસ આટલું જ. બીજા નવા વિડીયોમાં મળીશું. મિત્રો, કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં જય શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારા મહત્વપૂર્ણ જન્માક્ષર જ્યોતિષ કાર્યક્રમો સાથે અપડેટ રહેવા માટે બેલ આઇકોન પણ દબાવવાનું ભૂલશો નહીં.